બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા સોડગામ લેઉવા પટેલ સમાજના 26મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 22 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવ દંપતીને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના આશીર્વાદ પાઠવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા સોડગામ લેઉવા પટેલ સમાજ દ્વારા મડાણાગઢ ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં દીકરીઓના લગ્નની સાથે સાથે સમાજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન, રક્તદાન કેમ્પ સહિત વિધવા સહાય જેવા ઉમદા કાર્યો કરવામાં આવે છે। આ વર્ષે સોમવારે મડાના નૂતન ભારતી સંસ્થા ખાતે સોડગામ લેઉવા પટેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 26મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। પ્રભુતામાં પગલાં પાડનાર 22 દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમૂહ લગ્ન સમિતિમાં 51,000 રૂપિયાનું દાન આપ્યું હતું। આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે 27મા સમૂહ લગ્ન સમારોહનું તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મનુંદ્રા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું, ત્યારે સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરી 80 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી, તેમજ સમાજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજની વિધવા બહેનોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સોડગામ લેઉવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ 22 નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા।